જો મિત્રો, હું આવ્યો ઘરે અને ક્યારનો અહીંયા બેઠો છું એની સામે. 2 કલાક થઈ ગઈ ઘરે આવ્યો એને, પણ આ બાઈને રીલ જોવામાં એટલી મશગુલ છે એને એ પણ ધ્યાન નથી કે હું ક્યારનો આવી ગયો છું. અને કોઈ જ જાતનું એને અનુમાન નથી કે હું આવી ગયો છું. તમે જોજો, હું એને ફોન લગાડીશ ને એ શું કહેશે જોજો. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. આ કેમ મને ફોન કરે છે? ઉપાડવા દે. હેલો હેલો, હા, હવે સ્નેહા શું કરસ તું? હું કાંઈ ઘરનું કામ કરતી હતી. જો બરાબર. તમે ક્યારે આવવાના ઘરે? બરાબર, એક કામ કરતો હતો એમ ને? હા, તમે ક્યારે આવવાના ઘરે? બસ તું પાછળ જોઈ લી. વાહ, તમે ક્યારે આવ્યા? હું ક્યારનો આવી ગયો છું, તને ધ્યાન પણ નથી હું ક્યારનો આવી ગયો છું. એટલી બધી રીલ્સ જોવામાં મશગુલ છે કે તારો વાર અહીંયા વાહન બેઠો થઈ તને ખબર નથી. અને એ 2 કલાક તું 2 કલાક જોઈ કેમ શકે છે રીલ પણ કન્ટિન્યુઅસલી? તમે હમણાં જ આવ્યા છો, હું હજી હમણાં જ છૂટી તું જો ક્યારનો આવી ગયો છું હું. આ તો કેટલા વાગ્યા જો? મને ખબર તો પડે ને તમે આવો એટલે. તમે હમણાં જ આવ્યા હશો. શું એના છે ખબર નહીં પડતી મને. बाय बाय, टाटा, તો હમણાં હજી થાક્યા, ઘરનું કામ કરીને થાકી, હમણાં ખૂટી હજી હું. આ બાઈને પણ છે ને ખરેખર શું કેવું કઈ ખબર નથી પડતી મને. ચા બનાવી દઉં, બેસો ચા લઈને આવું. આ અત્યારની મમ્મીઓ તો કઈ મમ્મીઓ કહેવે. છોકરાને 10 વાર કે ચલ બેટા ફોન મૂકી દે, સુઈ જા, તોય પેલો છોકરો ફોન ના મૂકે. બોલો. અને એક આપણી મમ્મી હતી, બાજુવાળાને ઘરે રાતે આપણે રમતા હોય અને આવીને ખાલી આંખો જ કાઢે ને ત્યાં તો દોડીને આવીને પથારીમાં ગરી જતા. સાલું ખબર નથી પડતી કે આપણા જમાનાની મમ્મીઓ ખતરનાક હતી કે આપણે ભોળા હતા. આ અત્યારની મમ્મીઓ તો હું તમારી માટે કેટલું કરું છું, તમને જરાય મારી કદર છે? કેટલું કરું છું હું. સોમવાર રહું, બેઠો શનિવાર રહું, અમાસ રહું, પૂનમ રહું, કાળી ચૌદસ રહું, તો એ તમને કઈ મારી કદર છે? થોડુંક તો મારી સામું જો, થોડુંક તો મારી કદર કરતા શીખો. ખાલી એક જ વસ્તુ કર, બાકી બાય બાય, કાંઈ ના કર. ટાટા, તું એટલું કરીશ ને ગુડ બાય, તો તારે ગયા. એટલી બધી કદર થશે ને કે વાત જવા દે એમ. શું ઓટોમેટિક મારી ઉંમર વધી જાય. બોલ કે મૂંગી રે? કઈ રેવાય આ માણસ માટે? કઈ રેવાય? એકે વાર નો રેવાય, એકે વાર રવ જ નહીં. હવે જો તમે રેવું જ નથી, કેજો મને, કોમેન્ટ કરો. રેવાય કઈ? એકે વાર રેવાય? મિત્રો, જીવનમાં એવું કોઈ ખોટું કામ ના કરવું જેથી તમને જિંદગી ભર પસ્તાવો થાય. હા, હું એટલે જ લગ્ન કરવાની ના પાડું. લેવા દેવા લગ્ન તો પસ્તાવો જ થાય. આ ખોટું કામ જ કરી નાખ્યું અમે. મિત્રો